श्री स्वामीनारायण भगवान की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। गुणातीतानंद स्वामी महाराज की जय। प्रमुख स्वामी महाराज की जय। महंत स्वामी महाराज की जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव की जय। भगवान स्वामीनारायण ઉદ્બોધેલ વચનામૃતનો આજની શતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે। એ અંતર્ગત આ વર્ષ દરમિયાન અનેકવિધ આયોજનોમાં એક પહેલું પ્રથમ આયોજન આપણે આ છે કે વચનામૃત જ્ઞાન સત્ર દરેક સત્સંગ મંડળોમાં થાય અને છેલ્લા 1.5 મહિનાથી ચાલી રહ્યું છે। દર રવિવારે આખા દિવસની શિબિર હરિભક્તો માટે હોય છે અને ખૂબ સારા પ્રમાણમાં બધા હરિભક્તો આ લાભ લે છે અને બધાને ખૂબ આનંદ આવે છે। આ વચનામૃત છે જે ભગવાન સ્વામિનારાયણની પરમ દિવ્ય વાણી છે, એક અદ્વિતીય શાસ્ત્ર છે, એક અજોડ અતુલનીય શાસ્ત્ર છે। એ જ્યારે આપણે એને વાંચીએ અથવા મોટા સંતો પાસેથી સમજીએ ત્યારે આપણને એનો વિશેષ પરિચય થાય। પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ 2010 કે 11ની સાલમાં અમદાવાદ ત્યાં મુંબઈમાં હતા અને આપણે એક સારા હરિભક્ત કલ્પેશભાઈ એમનું નામ, એમના પિતાશ્રી ડાયાભાઈ, એ લોકોને ત્યાં મુંબઈમાં ડાયમંડનો બિઝનેસ છે, કપૂ જેમ્સ એમની કંપનીનું નામ છે। સવારે વ્યક્તિગત મુલાકાત મેં સ્વામીશ્રીને મળવા માટે આવ્યા। એમણે સ્વામીશ્રીના હાથમાં એક હીરો મૂક્યો, લગભગ 1.5 વીઘા જેટલો હશે, પોણા વીઘા જેટલો ઊંચો હશે, કે સ્વામી હીરો તમે પ્રસાદીમાં કરી આપો એટલે સારા ભાવે વેચાય। સ્વામીએ ઠાકોરજી મંગાવ્યા, વ્યક્તિગત મુલાકાતમાં તો ઠાકોરજી નજીક હોય નહીં, ઠાકોરજી મંગાવ્યા। સ્વામી આમ હીરો ધરાવ્યો, પછી સ્વામીને એને સર્ટિફિકેટ બતાવ્યું કે આ હીરાનું આ સર્ટિફિકેટ છે। કોઈ પણ હીરો બહુ મોંઘો હોય તો સર્ટિફિકેશન ભેગું હોય, કે નાના નાના હીરા તો બધા પડીકામાં ખિસ્સામાં નાખીને ફેરવતા જ હોય। સર્ટિફિકેટની વાત કરીને સ્વામીને પણ ખ્યાલ આવી ગયો કે એની કિંમત કેટલી। એટલે સ્વામી આ 22 કરોડનો હીરો છે, બધાને આમ થઈ આટલો હીરો 22 કરોડ। તો સ્વામી એકદમ આશ્ચર્યમાં આવી ગયા, કેમ 22 કરોડનો છે? તે હાથમાં મૂક્યો, અમે જોતા હતા ધરાવતા અમને એમ કે છે ભાઈ હીરો તારે પ્રસાદીમાં કરાવો, પણ 22 કરોડ જોતા જોતા બાપા બોલતા હતા। પછી સ્વામી વિવેક સાગર સ્વામીના શોધવા માટે આજુબાજુ એમ જોયું તો વિવેક સાગર સ્વામી કોઈ હરિભક્ત દર્શકજીને આગળ નીકળ્યા હશે, એમને કંઈક કામ હશે, ઓળખતા ખૂણામાં ઉભો કરીને સાથે વાત કરતા હતા રૂમમાં। તો સ્વામી જાતે બૂમ પાડવા માંડ્યા, વિવેક સાગર અહીંયા આવો। તો વિવેક સાગર થાય નજીક બોલાયા કે જો તમે હીરાની વાત કરો છો ને, જો આ 22 કરોડનો હીરો, તો વિવેક સાગર હે નીકળી ગયો, હે અમે નજરે જોયેલો પ્રસંગ। પછી સ્વામી આશીર્વાદ આપે, સારા ભાવે વેચાય। આ પ્રસંગ પરથી આપણે એટલું સમજવાનું કે હીરો બધા આપણી પાસે પણ છે, વચનામૃત રૂપી હીરો, પણ હવે એની ઓળખાણ કોક આપણને યથાર્થ કરાવે ને ત્યારે ખબર પડે કોણ। આજે વચનામૃત છે એ તો સમગ્ર શાસ્ત્રનો સાર છે। આ વચનામૃતમાં મોક્ષ સંબંધી વાત બહુ સ્પષ્ટ લખી છે। આ વચનામૃતમાં મારી તમામ સમસ્યાઓનું સમાધાન છે। આ વચનામૃતમાં એકાંતિક ધર્મ સિદ્ધ કરવાની વાતો છે। આ વચનામૃતમાં સ્વભાવ ટાળવાના ખૂબ સુંદર ઉપાય શ્રીજી મહારાજે આપ્યા છે। આ વચનામૃતની સાધના પ્રમાણે તો અનંત જન્મથી આપણે જે સાધના કરીએ એક જન્મમાં પૂરી થઈ જાય એવા વિચારો છે। અનેકવિધ અલગ અલગ શાસ્ત્રોમાં જુદી જુદી આધ્યાત્મિક એકમો એનો મહિમા લખ્યો હોય, કોઈમાં તપનો લખ્યો હોય, કોઈમાં ધ્યાનનો લખ્યો હોય। વચનામૃતમાં બેલેન્સ્ડ રીતે લખેલું છે, એવરીથિંગ ઇઝ બેલેન્સ્ડ, પ્રોપર, કે કેટલા પ્રપોર્શનમાં કેટલું કરવું। બહાર લોકોને મોટી મૂંઝવણ હોય છે, એકાદી આઈટમ હાથમાં આવી જાય ને પછી આઈટમ ઉપર ચાલે કે ભાઈ પદયાત્રા, કે ભાઈ તીર્થયાત્રા, કે તપ,
એકાદ વસ્તુ હાથમાં આવી જાય ને એટલે એ વાત ઉપર ચાલે. વચનામૃત છે ને બેલેન્સ કરી આપે કે આ આટલું કરવું, આના કરતા આ વિશેષ. જેમ કારણીનું 10મું વચનામૃત છે, મેરી મહારાજે કહ્યું કે તપે કરીને ભગવાન રાજી થાય, પણ કલ્યાણ તો ભગવાનને કરતા કરતા સમજે તો જ થાય. જો કરી નાખે ને તરત બેલેન્સ કે તપ સારું છે, ભગવાનને પ્રિય છે, કરવું જોઈએ, પણ પાછું કલ્યાણ તો ભગવાનને સર્વ કરતા જાણે તો જ છે. કેટલું સરસ બેલેન્સ કરી આપ્યું છે. એટલે ગુણાબેન સ્વામી આપણને કહ્યું કે વચનામૃત સિવાય બીજામાં માલ મનાય એ મોહ જાણવો. આવું એક અદ્વિતીય શાસ્ત્ર છે. હવે એ વચનામૃત આપણા બધા પાસે છે. આપણે હરિભક્ત છીએ એટલે આપણા બધાના ઘરમાં વચનામૃત છે. પરમહંસોને પગલે પગલે અંતર્ગત પ્રોજેક્ટમાં મેં હરિભક્તના ઘરે ગયા, સાજી પૂછ્યું કે વચનામૃત સાજી વાતો ઘરે ખરા વાંચો છો? તો ખરાબ સ્વામી આ રહ્યું તમારી સામે, આ રહ્યું તમારી સામે. એટલે ક્યાં પડી તું? શોકેસમાં. મારું જો અડધી દિવાલ દે તો સમજવાનું. શોકેસમાં આ રહ્યું કે તમારી સામે. મેં કોમ તમે વાંચો છો? કે સ્વામી મહારાજની દિવ્ય વાણી, વચનામૃત જેવો પવિત્ર ગ્રંથ ગમે ત્યાં તો મુકાય. મને મહિમા ક્યાં ગમે ત્યાં તો મુકાય. રોજ પૂજન કરું છું, એમ કે મને કે કાચ ઉપર તમને ચંદનના ચાંદલા દેખાય છે. મેં કહ્યું પૂજન મૂર્તિનું કરવાનું, વચનામૃત તો વાંચવાનું હોય. પૂજનનો મહિમા હોય ને તે મૂર્તિનો હોય. ચાંદલા રોજ કરવા તો કરો. આ વચનામૃતનું કે પૂજન નથી કરવાનું, વાંચવાનું છે. તો કેમ બોલાવો બા, તમને નિયમ આપે. તે બધા પરમહંસોને પગલે મોટા પ્રોજેક્ટમાં બધા નિયમ થતા. તો વચનામૃત બહાર આવ્યો. વચનામૃત બહાર લાયા ને, આમ કાઢ્યું ને, ભેગું શું નીકળ્યું? ધૂળ ખંખેરવી પડી. અને આમાં ખંખેર્યું તોય ચાલ્યું નહીં. મારા કપડા ઉપર થોડી દૂર પડી. મેં કોઈ એક સારું કપડું લઈ જાઓ, પછી આપણે જરા લૂછીએ. તો લૂછ્યું બોલો. હવે હીરો ઘરમાં પડ્યો, વચનામૃત હીરો જ છે આપણી માટે આધ્યાત્મિક માર્ગમાં. એનો ઉપયોગ કરતા આવડવું જોઈએ તો એ અદ્વિતીય શાસ્ત્ર આપણને અદ્વિતીય લાભ કરે. તો એ વચનામૃત અદ્વિતીય શાસ્ત્ર છે. કયા દ્રષ્ટિકોણથી? આપણે એનો મહિમા કયો કે અદ્વિતીય શાસ્ત્ર કઈ રીતે? તો પહેલી વાત એ સમજવાની કે શ્રીજી મહારાજે જે આપણને ઉપદેશ આપ્યો છે આ વચનામૃતમાં, એ સ્વયં પુરુષોત્તમ નારાયણની વાણી છે. આ પહેલો મહિમા સ્વયં પુરુષોત્તમ નારાયણની વાણી છે. આપણી સામાન્ય વાણી નથી. અને ભગવાનની આ વાણી છે એ પરમ સત્ય વાણી છે. પોતાના અનુભવમાં અમે વાત કરી છે. પોતે સાક્ષાત પરમાત્મા છે એવી પોતે વાત કરી છે. જે મધ્યના 35માં વચનામૃતમાં મહારાજે કહ્યું કે અમે માતાના ગર્ભમાં આવ્યા તે મોર પણ આત્માને દેખતા. માતાના ગર્ભમાં આવ્યા ત્યારે પણ અમે આત્માને દેખતા, અને અત્યારે પણ આત્માને દેખીએ છીએ. ભગવાનની આ વાણી છે. એટલે વચનામૃત આપણે નિયમો જ્યારે વાંચવા માટે બેસીએ ત્યારે આપણને પ્રથમ વિચાર આવવો જોઈએ કે આ મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ જે સર્વોપરી ભગવાન છે, અવતારના અવતારી છે, એમની આ વાણી છે. એટલે અદ્વિતીય શાસ્ત્ર. બીજા બધા શાસ્ત્રો છે ને એ પુરુષોત્તમ નારાયણની ખુદની વાણી નથી. આ તો ભગવાનની પોતાની વાણી છે. મહારાજે અત્યારના 38માં વચનામૃતમાં એમ કહ્યું કે બીજા દેવ છે એ નમસ્કાર કરવા યોગ્ય છે, પૂજવા યોગ્ય છે, પણ એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય તો એક પુરુષોત્તમ નારાયણ જ છે, ભગવાન જ છે, જે તમને નયન ગોચર છે. એવા શબ્દો વાપર્યા છે. નયન ગોચર એટલે શું? તમારી આંખની સામે, તમે નજરે જોઈ શકો એ રીતે નયન ગોચર છે એમ વાત છે. તો પોતે ભગવાન છે એવી વાત આ વચનામૃતમાં એમને કહી છે. એટલે ભગવાન પુરુષોત્તમની વાણી છે. અમદાવાદનું બીજું વચનામૃત છે, એમાં શ્રીજી મહારાજે કહ્યું સ્પષ્ટ, મહારાજ કે હું મારા પગના અંગૂઠે કરીને એક બ્રહ્માંડને ડગાવું તો અનંત કોટી બ્રહ્માંડની પૃથ્વીઓ ડગવા લાગે.
મારે તેજે કરીને સૂર્ય અને ચંદ્ર તેજાયમાન છે. કૈલાસ, ગૌલોક, વૈકુંઠ આદિ અનેક ભૂમિકાઓ તે સર્વે મારા તેજે કરીને તેજાયમાન છે. આવું સ્પષ્ટ શ્રીજી મહારાજે લખ્યું છે. જો સામે બધા પરમહંસો બેઠા હતા, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી જેવા વિદ્વાન હતા બધા. સહેજે ખોટું બોલે ને તો જીભ ખેંચીને મોઢામાંથી એવા હતા બધા. તમે પ્રશ્નો વતનામૃતમાં જો નિત્યાનંદ સ્વામીના પ્રશ્નો છે, અમુક પ્રશ્નો તેવા છે કે શ્રીજી મહારાજ ભગવાન ના હોય ને તે પ્રશ્નનો ઉત્તર અમને આવડે જ નહીં, એના ચેકમેટ કરી દે. નિત્યાનંદ સ્વામી જે શાસ્ત્રોના પ્રશ્ન પૂછ્યા છે, કારણ કે પોતે 4 વેદના ભણેલા હતા, ત્યારે એ ઉત્તરમાંથી પ્રતીતિ આ કે ભગવાન હોય ને તો જ આ પ્રશ્નનો ઉત્તર આપી શકે, બાકી શક્ય જ નથી. તે જો મહિમા આપણે કે આ પુરુષોત્તમ નારાયણની વાણી છે. અંધારો કેમ સમજી લે શ્રીજી મહારાજ ગપુ મારે કે મારે તેજે કરી બધું તેજાયમાન છે. સૂર્ય ને ચંદ્ર ને ગૌલોક ને વૈકુંઠ ને કૈલાસ ને બધી ભૂમિકાઓ મારે તેજે કરીને તેજાયમાન જો ગપુ માંડ્યું. તેવડું મોટું ગપુ આવા લોકોની સામે ના ભરાય. નાનું મરાય કે હું વચન સિદ્ધ છું, હું આશીર્વાદ આપું તો તમારા આશીર્વાદ ફળે, એવું બોલાય. પણ સૂર્ય ને ચંદ્ર મારા તેજે કરીને તેજાયમાન છે અને બોલતા હતા ને શ્રીજી મહારાજના દર્શન માટે સભાજનોએ મસાલ પટ્ટાવી આજુબાજુ ખબર પડી. અને એમાં બોલે છે અને સામે બેઠેલા વિદ્વાનો સ્વીકારે છે, માને છે અને પૂજે છે. એટલે વાત સાચી છે. આવડું મોટું ગપ્પુ ન મારે, તમારી નાનું મરાય. આવડું મોટું તો સાચું હોય તો જ બોલાય. ગપ્પુ છે ને લિમિટમાં, મોટું તો હોય જ. અને મોટું તો સાચું હોય તો જ બોલાય. આપણે બેઠક કોઈ એમ બોલી શકીએ આપણે મારી પાસે 500 કરોડ છે એવું બોલાય આપણે કે મારી પાસે 500 કરોડ જેવું માટે 5 કરોડ મારો તો હવે કે હા કે ફ્લેટ બેટ મકાન હશે વાય વેચ્યું હશે તો હોય 5 કરોડ 500 કરોડ મારે અને ભૂલથી તમે મારો મતલબ 500 કરોડ છે, તમને ઉપરથી કેમ સ્કેન ના કરી કહું? હા, 1 સેકન્ડમાં ખબર પડી જાય. 500 કરોડ તેજ જ જુદું હોય. મુકેશ અંબાણી પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા માટે ત્યાં દાદર મંદિરે આવેલા. અમે સંતોને લીધે રિસીવ કરવા ગયા. તો ગાડીમાંથી ઉતરે, સૂટ ને પહેરેલું બરાબર છે, તો બધા પહેર્યું હોય, પણ તમે ચહેરો જુઓ ને કન્વિન્સ થાવ, તમારું હૃદય છે ને આમ સ્વીકાર, માણસ 5 લાખ કરોડનો માણસ છે. આમ તમને પ્રતિ જવાય બોલચાલ ઉઠક બેઠક આપણે દુનિયામાં ગુજરાતી બોલતા હતા, એટલે આપણે જેવું ગુજરાતી બોલતા હતા. ગુજરાતી તો કઈ બીજું છે પણ તમને આમ કન્વિન્સ થાવ એને જોઈને કે આ છે. એને તેજ ઉપર જે મોઢા ઉપર જે ઓરા હતો ને, ઓરા શું કે ગર્ભ શ્રીમંતાઈ, જે ઓરા હતો ને ગર્ભ શ્રીમંતાઈ તમને ઉડીને વળગે, પ્રતીતિ આવે કે ના માણસ છે. એ ઓરા, એ ચમક જુદી હોય. એ તમે ગમે તેટલા લપેડા મારો થીગડા, એ ધોળું થાય ને આપણું, પણ એ તેજ ના આવે. જે ગર્ભ શ્રીમંતાઈનું તેજ હોય ને એ જુદું તેજ હોય. એ લપેડા મારો ને પીછા મોઢા પર ગમે તેવા ચામડું ધોળું થાય પણ તેજ ના આવે. એમ મારા એમ સામાન્ય ગપ્પુ તમે મારે મોટું ગપ્પુ ના મરાય. મોટું ગપ્પામાં 1 સેકન્ડમાં તમે પકડી જાઓ. મહારાજે અહીં મોટી વાત કરી દીધી. તે ભગવાન હતા, માટે આ પુરુષોત્તમ નારાયણની વાણી છે. બીજો એક દ્રષ્ટિકોણ અદ્વિતીય શાસ્ત્ર એ છે કે મહારાજનો કહેવાનો હેતુ કેટલો સ્પષ્ટ હતો, કેટલો ઊંચો હતો અને કેટલો પવિત્ર હતો. મેનેજમેન્ટની દ્રષ્ટિએ છે ને આઈસી ટેસ્ટ આવે છે કે કોઈ પણ વ્યક્તિ બોલતો હોય, જાહેરમાં બોલતો હોય, ઉપદેશ આપતો હોય, તો એને આઈસી ટેસ્ટમાંથી પસાર કરે. I is intention, E is experience અને C is conduct. કે આ એટલે ઇન્ટેન્શન, એનો હેતુ શું છે? તો શ્રીજી મહારાજનો હેતુ કેટલો સ્પષ્ટ. મહારાજે મધ્ય 45માં એમ કહ્યું કે તમે સર્વે સાધુ, બ્રહ્મચારી, પાણા, હરિભક્ત, બાઈ, ભાઈ સર્વે તે મારા કહેવાયા છો, તે મારે તમારામાં તલ માત્ર પણ કસર રહેવા દેવી નથી. જો કેટલો સરસ હેતુ. અને તમને સર્વેને શુદ્ધ કરીને અક્ષરધામમાં લઈ જાય. બીજો કોઈ હેતુ નહીં.
કે જો મહારાજનો હેતુ બહુ જ ઊંચો હતો, એમનો એક્સપિરિયન્સ જો, અનુભવ જુઓ તમે. મધ્યના 13મા વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે મારા અનુભવમાં જેમ વર્તે છે ને એમ હું તમને વાત કરું છું. બીજા કોઈ શાસ્ત્રમાં આવું નથી લખ્યું. શાસ્ત્રકાર એમ ના કહે કે મારા અનુભવમાં વાત આવે છે. મારે જે અનેક વચનામૃત એવા શબ્દો વાપર્યા છે કે આ વાત તો અમારી અજમાવેલ છે, કાં તો એમ બોલે કે અમારી દીઠેલ છે, અને કાં તો એમ બોલે કે અમારા અનુભવમાં વાત આવે છે. અને અમુક જગ્યાએ તો કોન્ફિડન્ટલી અત્યારે 36મા વચનામૃતમાં મહારાજે કહ્યું કે 100 વર્ષ સુધી આત્માનો વિચારની ભૂલો પણ પોતે લખી છે, પોતે એડિટર હોવા છતાં. મહારાજે એમને ટોક્યા હોય, કંઈક એમને વધ્યા હોય, મહારાજે કંઈક સ્પષ્ટ સભામાં એનું અપમાન કરી નાખ્યું હોય, તો પણ એ લોકોએ પ્રેમથી લખ્યું છે. ધેટ મીન્સ બીજું બધું લખેલું એ સાચું છે, લોજિકલી પ્રૂફ થાય. લખનાર ગ્રંથ એડિટર પોતે પોતાનું અપમાન થયું હોય એ પણ લખે, તો પછી બીજી બધી વાતો લખી હોય સાચી જ હોય ને. એટલે અદ્વિતીય શાસ્ત્ર કહ્યું કે આ બધા પરમહંસો હતા એ બહુ જ સ્પિરિટેડ હતા, જેમ રમતમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ કહેવાય ને, સ્પિરિટેડ હતા કે જે શ્રીજી મહારાજ બોલે બધું લખવાનું. અત્યારે 28મા વચનામૃતમાં શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને સુરા ખાતેનો પ્રશ્ન પૂછ્યો કે તમે કયા દોષે કરીને પાછા પડી જાઓ. હવે 1885ની સાલમાં પ્રશ્ન છે. મહારાજને ધામમાં જવાની 1 જ વર્ષની વાર, બીજા છે મહારાજ ધામમાં ગયેલા. આટલા વર્ષોથી સત્સંગમાં રહ્યા પછી બ્રહ્માનંદ સ્વામીને સુરા ખાતે હાથ જોડીને કીધું કે મહારાજ માન રૂપી દોષ છે અંતરમાં. બંને કેવા હતા ખબર? બંનેને શ્રીજી મહારાજે જતી કહીને વખાણેલા. ઉર્ધ્વરેતા નૈષ્ટિક બ્રહ્મચારી. એવા બેને પૂછે છે મહારાજ જાહેરમાં. મહારાજની હિંમત કેટલી પૂછવાની. મુકેશ અંબાણી આપણે એમ પૂછાય કે એવો કયો પ્રોજેક્ટ તમારો ફેલ જાય કે તમે અહીંયા ચેન્નઈ રેલવે સ્ટેશન ઉપર વાટકોલી ભીખ માંગવા બેસી જવું પડે? મુકેશ અંબાણી પૂછાય. હવે એની પ્રોજેક્ટ ફેલ જાય તો બીજા 2 પ્રોજેક્ટ ઉભા છે, ચિંતા કરવાની જ નથી. એવું પૂછ્યું બ્રહ્માનંદ સ્વામી. એવું કયો દોષ છે? બરાબર, તમે જતી હોય, ઉર્ધ્વરેતા નૈષ્ટિક બ્રહ્મચારી હોય, પણ તમારામાં બીજો દોષ એવો છે કે જેના લીધે તમે સત્સંગમાંથી પાછા પડી જાઓ. બ્રહ્માનંદ સ્વામી હાથ જોડે કે મહારાજ માન રૂપી દોષ છે, તો કોઈ બરોબરી આ સંત કે હરિભક્ત જો અપમાન કરે ને તો સત્સંગમાંથી પાછા પડી જાય. પાછા બંને કબૂલ્યું. બ્રહ્માનંદ સ્વામી વન ઓફ ધ એડિટર્સ, એને આ પ્રસંગ લખ્યો. લખો મને મહારાજે આવું કીધું હતું કે તમારામાં દોષ છે. કેટલા નિખાલસ કહેવાય, સ્પિરિટેડ કહેવાય, સાચા પુરુષો કહેવાય, નિર્ગમ કહેવાય. એટલે આ વચનામૃત છે, અદ્વિતીય શાસ્ત્ર છે. અત્યારે 33મા વચનામૃતમાં ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીને લીધા હતા. આ બંને તો કેટલા મોટા. ગોપાળાનંદ સ્વામી એટલે એને મહારાજ એકવાર પૂછ્યું, ગોપાળાનંદ સ્વામી વિશેષતા શું? ગોપાળાનંદ સ્વામી કે મહારાજ તો ઠીક છે, તમે બ્રહ્માંડ ચલાવો છો, બાકી તમારે એટલો પોર્ટફોલિયો મૂકી દેવો હોય તો પછી હું મારી શક્તિ કરીને ચલાવું. ખરેખર ચલાવે. ગ્રહણ આખું મૂકી દીધેલું. બ્રહ્માનંદ સ્વામી ગ્રહણ આખું મૂકી દીધેલું. અરે ગોપાળાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી તો કેટલી બધી કળામાં પારંગત. મહારાજના ગુરુભાઈ કહેવાય. મહારાજને એટલું માન આપતા, મહારાજ કરતા 23 વર્ષે મોટા, અને મહારાજને એમના પ્રત્યે બહુ જ આદર. આદર એટલે મુક્તાનંદ સ્વામી મહારાજ પાસે હોય ને મુક્તાનંદ સ્વામી પછી અઠવાડિયું 15-25 દિવસ રહીને વિદાય થવાના હોય તે મહારાજ સંસભામાં ઉભા કરે, પોતે ચાંદલો કરે, ચંદનની અર્ચા કરે, અને મુક્તાનંદ સ્વામીની પ્રદક્ષિણા મહારાજ સભામાં પડે. જેમ સભામાંથી ત્યાં બોલે ઉભી રાખો, પછી મોહન સ્વામીની પ્રદક્ષિણા પર ચાંદલો કરીને એને મોકલે. એટલે માણસનો મહિમા કેટલો હતો. એવો મુક્તાનંદ સ્વામીનો મહિમા ત્યાં હતા. 24 પ્રકારની નોલેજ એમની પાસે હતું. વેદ ને સિંગિંગ ને મ્યુઝિક ને ડાન્સિંગ. મુક્તાનંદ સ્વામી હાથમાં કરતાલ લઈને મહારાજની સામે સભામાં નાચે ને તો પગથી આખો હાથી દોરી દે, મોર દોરી દે. પગથી નાચતા નાચતા, ટ્યુનમાં નાચવાનું, ગમે તેમ નહીં. એ નાચતા હોય પછી તમે નાચી એકદમ બોલશો તો નીચે પગથી મોર દોરી ગયો આખો. એટલી બધી કળા હતી અને એટલા બધા દેખાવડા હતા. મુક્તાનંદ સ્વામી આમ રાત્રે સૂતા હોય ને એ વખતે તો પરમહંસોને નિસંત નિવાસ કર્યું હતું. આ તો પ્રમુખ સાહેબ કૃપાથી અમારે છે.
કે ગઢડામાં ગયેલો ને ત્યાં કિનારે સુવાનું કે મુક્તાનંદ સ્વામીની હથેળી હતી ને એમાં ચંદ્રનું પ્રતિબિંબ દેખાય રાત્રે. હવે એની સ્કીન કેવી હશે તમે વિચારો. એવા બેને મુક્તાનંદ મહારાજે કહ્યું કે આ તો તમને મહારાજે બંનેને કહ્યું કે તમે બંને મોટેરા છો પણ તમને ધનનો બહુ યોગ થાય, માનનો બહુ યોગ થાય. જો આ બધાનો યોગ તમને બહુ થવા માંડે ને વિપુલ પ્રમાણમાં, તો આપણા સત્સંગમાં ઉતરતો છે ને એના કરતા તમે ઉતરતા નહીં થાવ. યુ બેન મોડેટર બોલો કે બેને લખ્યું બંને એડિટર ઇન ચીફ બંને તમારે ગોપાલ સ્વામી મુક્તા તો બંને લખ્યું કે અમને મહારાજે જાહેરમાં કીધું કે તમે બે આવાઈ આવો હો એવું કહ્યું બોલો. એટલે બહુ આ પ્રમાણભૂતતા વધી ગઈ આ ગ્રંથની. અદ્વિતીય શાસ્ત્ર એટલે છે. ચોથી એક વાત છે અદ્વિતીય શાસ્ત્ર છે કે સર્વ શાસ્ત્રના સાર રૂપે છે. આપણે અંગ્રેજીમાં કહેવાય છે ને ઇન અ નટશેલ, ઇન કેપ્સ્યુલ એવો શબ્દ આપણે વાપરીએ કે બહુ મોટી વાત નાની કરીને આપણે એટલે નાની એટલે એસેન્સ બધું આવી જાય પણ ઓછામાં આપી દે આપણને. એને શું કહેવાય? ઇન અ નટશેલ કે છે ને ઇન અ કેપ્સ્યુલ. કેપ્સ્યુલમાં આપણને આપી દીધું. જેમ ગુજરાતીમાં આપણે શું કહેવાય છે ગાગરમાં સાગર. સાગર જેટલો વાત આપણને ગાગરમાં આપી દીધી. મહારાજે લખ્યું 4 વેદ પુરાણ, મધ્યમ 28મું વત્તાવન, 4 વેદ પુરાણ, ઇતિહાસ, આદિત્ય ગ્રંથ અને પૃથ્વી ઉપર કલ્યાણને અર્થે જે શબ્દ માત્ર લખેલા છે તેનું શ્રવણ કરીને એનો સાર કાઢીને અમે તમને આ વાત કરીએ છીએ. કેટલી મોટી વાત આવી ગઈ, જબરદસ્ત મોટી વાત આવી ગઈ. તમારા હાથમાં કોઈ એવી જોબ આવી જાય કે રોજ 1 કલાક જ જોબ કરવાની, મહિને 10 લાખ રૂપિયા પગાર, તો કેવું કહેવાય? વર્ષે 1.25 કરોડનું પેકેજ, જોબ તો 1 જ કલાક, એમાં તાર આવું જ આવવાનું તો વર્ક ફ્રોમ હોમ. કેવું જો બધાને ચહેરા પર આનંદ આવી ગયો ને એવી કોઈ જોબ હાથમાં આવી જાય તો વર્તમાન એવું હાથમાં આવી ગયું કે તાર 4 વેદને પુરાણ નહીં વાંચવાના, આ ખાલી વર્તમાન તો વાંચો. તોય આપણે કેટલા વર્ષોથી પ્રમુખ સ્વામી કીધું છે તો આપણે વર્તમાન વાંચતા નહીં. બોલો અહીં બેઠા ઘણા બધા નહીં વાંચતા. પાછું આજે ઠીક વર્તમાન તો છે જ હવે ઘરે, આ વોટ્સએપ કરીને મળવાનું નથી. વર્તમાન તો ઘરે પડ્યું છે, વોટ્સએપ અગત્ય એના જોવું ને તો નીવની આવે ભૂખ નહીં લાગે. વર્તમાન તો આ પડ્યું છે. અર્જુન સાગર એવો આપણને ભાવ છે એવું થયું. સમગ્ર શાસ્ત્રનો સાર છે આ રચનાઓ. આમાં તો ઘણા બધા વત્તાઓમાં શ્રીજી મહારાજે આ બધી સારરૂપ વાતો લખી છે. મહારાજે મધ્યના 21મા વત્તાઓમાં કહ્યું સમગ્ર શાસ્ત્રના સાર રૂપે વાત કરી કે જેવી પરોક્ષ દેવ રામકૃષ્ણાદિક અવતાર અને પરોક્ષ ભગવાનના ભક્ત સાધુ એવા હનુમાનજી, ઉદ્ધવજી, એનો જેવો મહિમા તમને છે એવા પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ ભગવાનના ભક્ત તેનો મહિમા થાય તો કલ્યાણના માર્ગમાં મુદ્દો હાથમાં આવ્યો. મુદ્દાનું વતનામું છે. વતનામું ટાઇટલ છે મુદ્દાનું. મુદ્દો શબ્દ આપણે શું સમજીએ કે ભાઈ આ બધી વાત સાચી પણ મુદ્દો આ કહેવાય. આખો મધપૂડો હોય એમાં વચ્ચે ક્વીન બી હોય, ખબર? એના આધારે આખો મધપૂડો ચાલતો હોય. અને જેને આનું નોલેજ હોય ને એ તો મધપૂડાની અંદર વચ્ચે હાથ નાખે અને એમાંથી ક્વીન બી ને આમ પકડે અને પછી આમ દાઢી પર લગાડે તો આખો મધપૂડો દાઢી પર આવી જાય. તમે એવું જોયું હશે ઘણી વિડીયો. હાથમાં રાખીને ચાલે, લાખો મધપૂડો હાથમાં નહીં ચાલે. એવા માણસ બોલો. કારણ કે શું થાય, મુદ્દો હાથમાં આવી ગયો, ક્વીન બી હાથમાં આવી ગઈ, લાખો મધપૂડોની ભેગો પર એકે ના કરડે. આપણે એક મધમાંથી જોઈએ તો એમ થાય કદાચ કરડી તો આટલું ભૂલી જતું. એમાં મુદ્દાનો વત્તાવત મહારાજે મધ્યના 21મા વત્તાવતમાં વાત કરી છે. કેટલું સાર રૂપે પ્રથમના 33મા વત્તાવતમાં મુક્તાનંદ સ્વામી કહ્યું, કેટલો સરસ પ્રશ્ન, અદ્ભુત પ્રશ્ન. મુક્તાનંદ સ્વામી કલ્યાણને અર્થે ઘણા બધા સાધન શાસ્ત્રમાં લખ્યા છે. એમાંથી અમારે કયો ફોલો કરવાનું? પણ એ બધા સાધનમાંથી એક સાધન એવું છે જે કરે તો બાકીના બધા સાધન આવી જાય. મહારાજ કે છે પછી શ્રીવાસ શું બોલ્યા? ભગવાનનો આશરો.
એક ભગવાનનો આશરો જો દ્રઢ હોય તો કલ્યાણને અર્થે બીજા બધા સાધન એમાં આવી જાય. કેટલી મોટી વાત કરી. લૌકિક માર્ગમાં શું હોય કે કોઈ એવી વાત છે કે એક વાત આવે તો બધું આવે, પછી રેફ્રિજરેટર આવે, ટીવી આવે, મકાન આવે, કાર આવે, તો કે આમ શું પૈસો આવે બીજું તો આવે ને બધે. એમ આશરો હોય તો બધું થાય, એવી મહારાજે વાત કરી. અને પાંચમી વાત મહારાજે કરી એટલે પાંચમો મુદ્દો એ કે વચનામૃત સમગ્ર શાસ્ત્ર અદ્વિતીય છે. એ શ્રીજી મહારાજે સ્વયં પ્રમાણિત કરેલી વાતો છે. આપણા બધા ગ્રંથો અદ્ભુત છે. રામાયણ, મહાભારત, શ્રીમદ ભગવદ ગીતા ઇત્યાદિ. વચનામૃતની વિશેષતા અથવા તો અદ્વિતીય શાસ્ત્ર એ રીતે કે શ્રીજી મહારાજે પોતે પ્રમાણિત કર્યો છે. લોયાના 7મા વચનામૃતમાં પ્રસંગ લખ્યો છે કે આ વચનામૃત લખાઈ રહ્યું પછી બધા સંતો મહારાજ પાસે ગયા અને મહારાજને જઈને વાત કરી, મહારાજ આ ગ્રંથ અમે તમારા વાણીનો લખ્યો છે, તમે જે બોલ્યા બધું લખ્યું છે તો ચેક કરી લો જરા, ઇઝ ઇટ ઓકે? શ્રીજી મહારાજે પોતે આ વચનામૃત આપવા લીધું, પોતે જોયું, પોતે વાંચ્યું અને પછી શું બોલ્યા? હા, આ મારી જ વાણી છે, મારા જ શબ્દો છે. એટલે કેટલી ઓથેન્ટિસિટી વધી ગઈ. તો આવી રીતે શ્રીજી મહારાજે આપણને જે વચનામૃત આપ્યું છે એ અદ્વિતીય શાસ્ત્ર છે. દેશોના કોન્સ્ટિટ્યુશન પણ બદલાય, યુનાઇટેડ નેશન્સ નો ચાર્ટર પણ બદલાય છે, એટલે એમેન્ડમેન્ટ બદલાય એટલે એમેન્ડમેન્ટ આવે. આમાં કોઈ એમેન્ડમેન્ટની જરૂર જ નથી, કારણ કે પુરુષોત્તમ નારાયણની વાણી છે. એટલે વચનામૃત એક અદ્વિતીય શાસ્ત્ર છે. એ આ 5 દ્રષ્ટિકોણથી આપણે સમજવાનું. પહેલો દ્રષ્ટિકોણ આ કે સ્વયં પુરુષોત્તમ નારાયણની વાણી છે. બીજું, શ્રીજી મહારાજનો હેતુ બહુ ઊંચો, સ્પષ્ટ અને પવિત્ર છે, અનુભવી છે, ચારિત્ર્યયુક્ત એમની વાણી છે. ત્રીજી વાત, લખનારા પરમહંસો બહુ તટસ્થ છે. ચોથું, વચનામૃત સમગ્ર શાસ્ત્રનો સાર છે. અને પાંચમું કે એક શ્રીજી મહારાજે પોતે આ ગ્રંથને પ્રમાણિત કર્યો છે. તો 5 રીતે વચનામૃત એક અદ્વિતીય શાસ્ત્ર છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.